નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો આમલકી એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને આ ખાસ શબ્દ બોલી દેજો, એટલું ધન તમારા ઘરમાં આવશે કે તમારી 7 પેઢીઓ ખર્ચશે તો પણ નહીં ખૂટે। માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય। આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે। આખા વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે। ખાસ કરીને આ વખતે 27 ફેબ્રુઆરી અને શુક્રવારનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે તમારા દરેક અટકેલા કાર્યોને સફળ બનાવશે। તો મિત્રો, આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી। જ્યારે તમે આ નાનકડા શબ્દનો મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે સાંભળીને, કારણ કે જે શબ્દ હું તમને કહેવાની છું એ શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે, કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશેષ જ્ઞાનીઓને જ ખબર હતી। પણ એ વિશેષ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો। તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે। તો જુઓ મિત્રો, આમલકી એકાદશી એ એકાદશી છે જેનું નામ જ વિજય અને જીત સાથે જોડાયેલું છે। તેને ફાગણ મહિનાની સૌથી મહત્વપૂર્ણ એકાદશી કહેવાય છે અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસેથી કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા મજબૂર થઈ જાય છે। હા ભક્તો, આપણા શાસ્ત્રોમાં પણ આ વાત કહેવાય છે કે આમલકી એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત અને પૂજન હજારો વર્ષોની તપસ્યા બરાબર ફળ આપે છે। તો જુઓ મિત્રો, તમે બધા જાણો છો કે કહેવાય છે કે વર્ષમાં 365 દિવસ હોય છે। આ દિવસોમાં કેટલાય દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી દે છે। મિત્રો, એ જમાનાથી એક દિવસ છે 27 ફેબ્રુઆરી એટલે કે આમલકી એકાદશી નામથી જ સ્પષ્ટ થાય છે। આમલકી એટલે કે આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્યમાં વિજય મળે છે। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું માતમ સમજાવ્યું હતું। ફાગણ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને એમાં આવતી આ એકાદશી તમારા જીવનના દરેક પાપ, દુઃખ અને દરિદ્રતાને દૂર કરીને કાર્યમાં સિદ્ધિ અપાવે છે। મંદિરોમાં શંખનાદ થવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને શુક્રવારનો દિવસ હોવાથી સાક્ષાત ભગવાન નારાયણ અને માં લક્ષ્મી બંનેની કૃપા તમારા ઘરમાં અને દિવ્ય ઉર્જા બનીને પ્રવેશ કરે છે। હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે આમલકી એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરી બોલવાના એ શબ્દો કયા છે? તો એ શબ્દ હું તમને કહીશ। જુઓ, હું તમારું ભલું કરવા જ આવી છું, પણ એ શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાય ખાસ નિયમો અને કેટલી ખાસ સાવચેતી પણ જાણવી પડશે, કારણ કે તમે સાવચેતીઓ અને વિધિ નિયમો આ ત્રણેય વસ્તુઓને અવગણી અથવા અનુસરી કરી તો તમને ફળ નહીં મળે, કેમ કે મિત્રો તે તમે ગુમાવી શકો છો। તમારે દરેક વાત હું વિગતવાર વિડીયોમાં જણાવીશ, તેથી તમે વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને તમારી મનોકામનામાં લક્ષ્મી પૂર્ણ કરે। તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। જે ઘરમાં તુલસી હરિયાળી રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે ઘરમાં માં લક્ષ્મી પ્રસન્ન છે। એ પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય, તુલસી ફળ નથી, તો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે। તમારા ઘરમાં કેટલી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકે છે। મિત્રો, આમલકી એકાદશી અને શુક્રવારનો આ સંયોગ એ જ સમય છે જ્યારે નસીબ પણ બદલાઈ જાય છે અને નસીબની દિશા પણ બદલાઈ જાય છે। સાથે જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે તકલીફ છે, વધારે કષ્ટ છે, હર વખતે તમે દેવા હેઠળ દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળતું નથી, તો મિત્રો આ ગુપ્ત જાણકારી છે જેની તમે બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો તમારી રાહ હવે પૂરી થઈ ગઈ છે।
આ વખતે 27 ફેબ્રુઆરી આમલકી એકાદશી પર ઘણા વર્ષો પછી શુક્રવારનો એવો શુભ સંયોગ બની રહ્યો છે, જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરી આ એક મંત્ર બોલી દીધો તો જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. તમને બધાને હું કહી દઉં છું કે આમલકી એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જાપ કરે છે, તુલસી માતાનો આખો દિવસ સેવા કરે છે. એટલું બધું કર્યા પછી પણ ઘણી વખત લોકોને ફળ નથી મળતું. શા માટે નથી મળતું? કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો આપણને ફળ મળે છે. તો મિત્રો, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે. આ દિવસે જ્યારે તમે તેને સ્પર્શ કરો છો, તમારા હાથમાં ફક્ત માટી નથી પણ દિવ્યતાની સ્પંદન ઉર્જા છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દ બ્રહ્માંડના અનેક ગણા વધીને પાછા આવે છે. તેથી આજે હું તમને એવો એક શબ્દ કહેવાની છું જેને તુલસીને સ્પર્શ કરી બોલી દેજો. ફક્ત પૈસા જ નહીં, તમારા જીવનમાં સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે તમે પોતે સંભાળી નહીં શકો. એ શબ્દ સુધી પહોંચતા પહેલા સમજવું જરૂરી છે કે આખરે તુલસી એટલી ચમત્કારી કેમ છે. તુલસી ફક્ત એક છોડ નથી, એ એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક ડાળીમાં પ્રાણ છે. અને જ્યારે સવારે સૂરજની પહેલી કિરણ તુલસીના પાંદડા પર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર પર નહીં, આત્માને પણ શુદ્ધ કરે છે. અને એ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવાથી જ માણસના માનસિક ભય, તણાવ, દરિદ્રતા દૂર થઈ જાય છે. આમલકી એકાદશીની સવારે જ્યારે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તો એ દીવો ફક્ત એક પ્રતીક નથી પણ પ્રકાશ અને વિજયની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો એ તમારી અંદરની નકારાત્મકતા ખેંચી લે છે. જે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, દેવું તમને પરેશાન કરી રહ્યું છે, તો આવી ઉર્જા એ છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે. તુલસી માતા ફક્ત એને જ વરદાન આપે છે જેમની પાસેથી કંઈ માંગતો ન હોય અને તેમને માં માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની સામે જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે આજે હું ખાલી હાથે આવ્યો છું પણ આશીર્વાદથી મારું ઘર ભરી દો, તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પણ શાંતિ, સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. મિત્રો, પુરાણોમાં લખ્યું છે કે આમલકી એકાદશીના દિવસે જ્યારે જગતપતિ નારાયણની કૃપા વરસે છે તો તે પોતાની નજર એ જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની સામે દીવો પ્રગટતો હોય. જ્યાં તેમની નજર પડે છે ત્યાંથી દરેક પ્રકારના પિશાચ, દોષ, નકારાત્મકતા દૂર થઈ જાય છે. આ દિવસ એવી ચાવી જેવો છે જેની સફળતાનું તાળું ખોલે છે. આ તાળું ફક્ત એ શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો જે ફક્ત તમારી આર્થિક સ્થિતિ નથી બદલતા પણ તમારા કર્મને શુદ્ધ કરી દે છે, તમારી વાણીને શુદ્ધ રાખે છે. તો મિત્રો જુઓ, આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી, આ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે. સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને કહે છે. આપણા શાસ્ત્રોમાં તો એ જ પણ કહેવાય છે કે આ શબ્દ ફક્ત એ જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખાયેલું હોય છે. મિત્રો, હવે વિચારો કે આમલકી એકાદશી અને શુક્રવારના દિવસે તમે તુલસી માતાની સામે દીપક પ્રગટાવો અને એ સમયે એક શબ્દ બોલી દો તો સ્વયં બ્રહ્માંડની તરંગોને હલાવી દે છે. જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એક સાથે તમારા ઘર તરફ જોઈ રહ્યા હોય અને ઉર્જાને તમારા શબ્દોમાં બાંધી લે છે, પછી એ શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો આવે છે. તો મિત્રો, તમારે એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહી તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હોના અર્થે જે હજી સુધી છુપાયેલું હતું એ હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ એ છે દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને સ્પર્શ કરી આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા છો, હવે મારું નસીબ પ્રગટ થાય, મારા ધનના રસ્તા પ્રગટ થાય, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે એ તુલસીના પાંદડામાંથી પ્રસાર થઈ ઉપરની તરફ જાય છે. એ જ ત્યાંથી શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા.
પરિવર્તનનો માર્ગ તો આશા છે કે તમને શબ્દ તમારી સારી રીતે સમજાઈ ગયો હશે. તો જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે આ શબ્દને તુલસીને સ્પર્શ કરી બોલ્યા છે, પછી થોડા દિવસોમાં જ તેને અણધાર્યા ધન લાભ થયો છે. અટકેલા સરકારી કાર્યો પણ પૂર્ણ થયા છે. બંધ વેપાર ફરી ચાલવા લાગ્યો છે. ઘરમાં શાંતિ આવી છે જે વર્ષોથી ગાયબ હતી. તેનું કારણ એ છે, જ્યારે તમે આ શબ્દ બોલો છો તો તમારી અંદરની નકારાત્મક સ્વયં માતા લક્ષ્મીજી તુલસીના જળમાં ચાલ્યા જાય છે. તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે. ફક્ત પૈસા નથી આપતો, તમને એક સ્તર પર લઈ જાય છે જ્યાં તમે વિજયી બની સફળતાને લાયક બનો છો. તો મિત્રો, ફાગણ મહિનાની આ એકાદશીની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસે ખૂબ પવિત્ર હોવા સાથે ખૂબ પ્રભાવશાળી પણ છે. કહેવાય છે કે જે વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત કરે છે તેને ક્યારેય પ્રેત યોનિમાં જવું નથી પડતું. આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે પવનો તમારા શબ્દને લઈ ભગવાન વિષ્ણુ સુધી પહોંચી જાય છે. તેથી જો આમલકી એકાદશીને સાચા મનથી ઉજવો, તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે તમારી અંદરની ચેતનાને નારાયણની ચેતના સાથે જોડી દો. એક ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, અસફળતાઓ, આર્થિક અવરોધો બધું જ ધીરે ધીરે દૂર થવા લાગે છે. ફરીથી થોડા સમયમાં જ તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી, ટકે પણ છે. કારણ કે આ શબ્દ બોલવાનો નથી, લક્ષ્મીને રોકતા પણ શીખવે છે. તો યાદ રાખો, લક્ષ્મી ફક્ત એ જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્ય હોય છે. આ શબ્દો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય છે. તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈની સામે દ્વેષ, ઈર્ષા કે જૂઠનો ભાવ રાખશો, લોભ રાખશો, તો તમે લાલચ રાખશો, તો શ્રદ્ધા, તમારો આ શબ્દ કામ નહીં કરે. તો મિત્રો, જીવનમાં સૌથી મોટું પરિવર્તન બની જશે આમલકી એકાદશીના આ અવસર પર, જ્યારે સૃષ્ટિ નવી ઉર્જા સાથે ભરાઈ જશે. ભગવાન વિષ્ણુ સ્વયં શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરી ભક્તો પર કૃપા વરસાવે છે. તો એ સમયે આ શબ્દ બોલી દેવાનો છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.